એસએમસી ચૂંટણી પહેલા સુરતમાં રાજકીય ગરમાવો. અલ્પેશ કથિરિયાની પોસ્ટથી મિશન સંપૂર્ણ ભગવોની ચર્ચા તેજ બની. આજરોજ જે પોસ્ટ મૂકી છે એ ગુજરાતમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે એના અનુસંધાને છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સુરત શહેરમાં પણ એસએમસીમાં કોર્પોરેશનનું ઇલેક્શન છે. છેલ્લા 10 વર્ષથી જોઈએ છે કે જ્યાં સૌરાષ્ટ્રવાસી વિસ્તાર છે, પાટીદાર સમાજની પણ વસ્તી છે, તો આ મહુબુલ્ક વિસ્તારની અંદર 9 થી 10 જેટલા વોર્ડ સુરત શહેરમાં છે. આજથી 10 વર્ષ પહેલા ત્યાં કોંગ્રેસને સત્તા આપી હતી, છતાં પણ લોકો પરેશાન છે. અને છેલ્લા 5 વર્ષથી આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો હતા, છતાં પણ લોકો પરેશાન છે. એમાંથી અડધા ઉપરના કોર્પોરેટર તો આજે રહ્યા પણ નથી. ગણાગાંઠા કોર્પોરેટરો છે અને 2 થી 3 જ માત્ર કોર્પોરેટરો છે જે પ્રજાલક્ષી કામગીરીમાં ઉત્સાહી કામગીરી કરી છે. માત્ર જે તે સમયે કોંગ્રેસ અને પાસ વચ્ચે બનેલા મુદ્દાનો તકનો લાભ લઈ અને જે તે સમયે અવસરવાદી કોર્પોરેટરો ચૂંટાયા, પરંતુ જે રીતે પ્રજાને કામ થવું જોઈએ કામો થયા નથી. એટલે આ વખતે પ્રજાએ વિકાસની સાથે રહેવાનું, કમળની સાથે રહેવાનું અને ભારતીય જનતા પાર્ટી સાથે રહી અને સમગ્ર સુરત શહેરની અંદર કઈ રીતે ભગવો લહેરાય એ માટેનો સૌએ પ્રયાસ કરવાનો છે. અને અમે પણ આ દિશામાં આગળ વધીશું આવનારા દિવસની અંદર સંપૂર્ણપણે. કેમ કે છેલ્લા ઘણા વર્ષોથી જોઈએ છે, 30 વર્ષોથી, કે સુરત શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન થતું આવ્યું છે. તો સ્વાભાવિક છે કે પ્રજાનો જે ભરોસો હોઈ શકે, ત્યારે આ વિસ્તાર પૂરતો આ વિકાસનો ભરોસો બાકી ન રહી જાય. સંપૂર્ણ લોકશાહીની પરિભાષામાં જ લોકશાહીના સ્થાને રાખી અને આવનારા દિવસોમાં લોકોની સાથે સંવાદની ચર્ચાઓ કરી અને કઈ રીતે એક સાથે જ ભારતીય જનતા પાર્ટીને મદદરૂપ થઈ શકાય અને આ વિસ્તારને પણ પ્રાયોરિટી મળે અને આ જે બહુમૂલ્ક પાટીદાર સમાજ અને સૌરાષ્ટ્રવાસી જે વિસ્તાર છે એ પણ આ વિકાસની ગાથામાં ભળે અને સંપૂર્ણ સુરત શહેરમાં મજબૂતાઈથી સંપૂર્ણ ભગવો લહેરાય એ માટેનો અમારો પ્રયાસ રહેશે.